હેલો. હું પાછી આવી ગઈ છું એક બુક ડિસ્કસ કરવા માટે, રિકમેન્ડ કરવા માટે. હું ઘણા દિવસથી પોસ્ટ નથી કરી શકી કારણ કે હું ટ્રાવેલ અને કામમાં બિઝી હતી. મેં બે બુક વાંચી, ઘણી નહીં પણ બે બુક વાંચી એ દિવસોમાં, પણ હું કંઈ પોસ્ટ ના કરી શકી. હવે મારી પાસે ટાઈમ છે અને મેં હમણાં 2 દિવસ પહેલાં જ આ બુક પતાવી, તો મને એવું થયું કે હું આ બુક વિશે વાત કરું. અને એ બુક છે અગેન ઓન વેન ગો. બુકનું ટાઇટલ છે વેન ગોઝ ફાઇનલ, ઓવેર એન્ડ ધ આર્ટિસ્ટ રાઇઝ ટુ ફેમ બાય માર્ટિન બેઇલી. આ બુક બહુ જ ઇમ્પોર્ટન્ટ બુક છે એના આર્ટિસ્ટિક લાઈફ ને ડિસ્કસ કરતી. બુક શરૂ થાય છે જ્યારે એને અસાઇલમ છોડ્યું અને એ પેરિસ મૂવ થયો થોડા દિવસો માટે એના ભાઈ સાથે, અને પછી ત્યાંથી ઓવેર, કે જે ઓવેર કરીને એક ગામડું હતું પેરિસ પાસે, જ્યાં તે આવ્યો. અને એ 70 ડેઝ, એ 70 દિવસ કેવી રીતે એની લાઈફમાં ઘણા જ ઇમ્પોર્ટન્ટ સાબિત થયા, એની આર્ટિસ્ટિક લાઈફના બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થયા, કારણ કે એ 70 દિવસોમાં એ 70 જેવા પેઇન્ટિંગ્સ બનાવી શક્યો. બહુ જ શોર્ટ પીરિયડ, નાના એવા ટાઈમ, 70 દિવસમાં 70 પેઇન્ટિંગ્સ બનાવવા એ કોઈ પણ આર્ટિસ્ટ માટે મોટું કામ છે, બહુ મોટી નંબર છે. અને એટલે જ વેન ગોના એ 70 દિવસ ઘણા ઇમ્પોર્ટન્ટ થઈ ગયા આપણા માટે, વર્લ્ડ માટે. એના પેઇન્ટિંગ્સ જેણે એ દિવસોમાં આપ્યા. આ બુક એ 70 દિવસને બહુ જ ડિટેલ્ડ ડિસ્કસ કરે છે. એના પેઇન્ટિંગ્સ તો ડિસ્કસ કરે જ છે જે એણે પ્રોડ્યુસ કર્યા, પણ એ પેઇન્ટિંગ્સને આજુબાજુના સર્કમસ્ટેન્સીસ, સંજોગો પણ એ ડિસ્કસ કરે છે. મેઇનલી એની મેન્ટલ સ્પેસ, કે જ્યારે એ થોડો ઓવરવેલ્મ થઈ જતો હતો. એના ભાઈ, કે જે પણ એક એનો ભાઈ પણ એ ટાઈમ પર ફિઝિકલ હેલ્થને લઈને પ્રોબ્લેમમાં હતો. એની ઉપર અગેન એક નવી રિસ્પોન્સિબિલિટી હતી થિયો ઉપર, એના છોકરાની. અને એની જોબને છોડવાનું પણ વિચારતો હતો. અને કારણ કે વેન ગો એના ભાઈ ઉપર ડિપેન્ડન્ટ હતો ફાઇનાન્શિયલી, આ બધા જ થોટને લઈને ખૂબ જ વરીડ રહેલો એ ફાઇનલ ડેઝમાં. અને એ છતાં એ વ્યક્તિ કઈ રીતે કામ કરી શક્યો અને શું સંજોગો હતા, એ બધી જ વસ્તુઓ આ બુકમાં ડિસ્કસ થઈ છે. આ બુકમાં એ બધા જ લોકો પણ ડિસ્કસ થયેલા છે જે એ ટાઈમ પર એને મળ્યા એ ફાઇનલ ડેઝમાં. મેઇનલી ડૉક્ટર કરીને હતા, પોલ કરીને, કે જે એના ડૉક્ટર હતા એ ટાઈમ પર, પણ ઇવેન્ચ્યુઅલી એના ફ્રેન્ડ્સ પણ બની ગયા બિકોઝ એ પણ એક આર્ટિસ્ટ હતા. એ બધા જ લોકો પણ ડિસ્કસ કરેલા છે આમાં. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આ બુકનું, જે છે સર્કમસ્ટેન્સીસ અરાઉન્ડ હિઝ ફાઇનલ ડેથ. મતલબ એને ડેથને અરાઉન્ડ સર્કમસ્ટેન્સીસ શું હતા એનું એક ડિટેલ્ડ ડિસ્ક્રિપ્શન એક ચેપ્ટરમાં છે. મેઇનલી જે સાબિત થયેલું, કે મેઇનલી માનીતું કારણ એની ડેથનું છે સુસાઇડ. પણ એવી થિયરી પણ છે કે કદાચ એ એક્સિડેન્ટલ પણ હતું, ઓર કોઈએ ડેલિબરેટલી એને મારેલું. સો આ બધા જ કારણોને ડિટેલ રીતે આ બુકમાં ડિસ્કસ કર્યા છે માર્ટિને. તો પણ માર્ટિન તો એ જ બિલીવ કરે છે કે ઇટ વોઝ અલ્ટિમેટલી અ સુસાઇડ, એણે સુસાઇડ કરેલું. વેન ગોએ પોતાને ગોળી મારેલી. એ મારીને એ એક ખેતરમાં હતો જ્યાં એને કર્યું, અને પછી એ ચાલીને ગયો જ્યાં રહેતો હતો, અને ત્યાં એ જીવ્યો 2 દિવસ. એ ગોળી જે એની અંદર હતી એની સાથે એના ભાઈને બોલાવી લેવામાં આવ્યો હતો. અને એ આખું ચેપ્ટર પણ ડિસ્કસ થયું છે કે કોણ કોણ લોકો હતા એની આજુબાજુ, અને એ કઈ વાતોમાં હતો, એ શું શું કરતો હતો એ ફાઇનલ ડેઝમાં, અને એનો રૂમ, અને બધું જ આ બુકમાં ડિસ્કસ થયેલું છે.
આ બુક 1890માં નથી પતી જતી જ્યારે એ એમને એ ગુજર્યો, મતલબ એનું ડેથ થયું. પણ આગળ પણ ડિસ્કસ કરે છે કે કેવી રીતે રાઇઝ ટુ ફેમ થયો, મતલબ એ કેવી રીતે વેનગો જે ફેમસ થયો, કારણ કે એ ટાઈમ પર જ્યારે ગુજર્યો ત્યારે હી વોઝ નોટ ફેમસ, એ ફેમસ નહોતો. વેનગો ફેમસ થયો એની ડેથ પછી. તો કોણ છે જેણે એ વસ્તુ એના પર લીધેલી? એ વ્યક્તિ છે જો, જે છે થિયોની વાઈફ. થિયો તો વાનગોના ડેથના અમુક મહિના પછી જ ગુજરી ગયેલો, પણ જેની વાઈફ હતી જો, એને એ પોતાના ઉપર લીધું, કારણ કે વેનગો અને એના ભાઈ વચ્ચે જ્યારે લોકો જીવતા હતા ત્યારે એ ડીલ થયેલી કે વેનગોએ, મતલબ ડીલ એઝ ઇન વેનગોએ પોતાના ઉપર લીધેલું કે કારણ કે એનો ભાઈ એને ફાઇનાન્શિયલી સપોર્ટ કરે છે, તો એ જેટલું બી કામ કરશે, જેટલા બી પેઇન્ટિંગ્સ એ પ્રોડ્યુસ કરશે, મોસ્ટલી એ બધા એના ભાઈને જ મળશે. તો ઇવેન્ચ્યુઅલી મતલબ એના ભાઈની ડેથ પછી એ જો પાસે એનું આટલું બધું કામ, અને જો એ ટાઈમ પર જે એમની વચ્ચેના જે લેટર્સ, પત્રો, એ ભાઈઓ વચ્ચે જે લેનદેન થયેલી એ જીવતા હતા, એ બધા પત્રો પણ જોને મળ્યા અને એને વાંચ્યા, અને એને એવું થયું કે આ કેટલું બ્યુટિફુલ રિલેશન હતું એના ભાઈ અને વેનગો વચ્ચેનું, અને આ વસ્તુ દુનિયા સુધી પહોંચવી જોઈએ, અને એના માટે એણે એને પોતાના પર લઈ લીધું, અને એક્ઝિબિશન્સ કર્યા. એ એક રીતે એને ફાઇનાન્શિયલી સપોર્ટિવ પણ રહ્યું, કારણ કે એ પેઇન્ટિંગ્સ એ વેચી શકી, જે એના અને એના છોકરા માટે ફાઇનાન્શિયલી હેલ્પફુલ થયું. અને સો એ જોનો જે આખો પાર્ટ છે આ વેનગોના લાઈફના જર્નીમાં, એની ડેથ પછી, એ બી બહુ સારી રીતે ડિસ્કસ થયેલો છે. એક ચેપ્ટર છે કે જે વેનગોના પેઇન્ટિંગ્સ કોની પાસે હતા, ક્યાંથી ક્યાં એ સોલ્ડ આઉટ થયા, કયા મ્યુઝિયમથી મ્યુઝિયમ, કયા પર્સનલ વ્યક્તિઓએ સોલ્ડ આઉટ થયા, એમની શું પ્રાઇઝ હતી જ્યારે એ લોકોએ ખરીદેલા, અને ઇવેન્ચ્યુઅલી એ લોકો કેટલામાં વેચ્યા, અને એની વેલ્યુ એઝ અ આર્ટિસ્ટિક, એના કામની વેલ્યુ કેવી રીતે ઓવર ધ પીરિયડ વધતી રહી, એ બી બહુ ડિટેલ્ડ રીતે આ બુકમાં ડિસ્કસ કરવામાં આવ્યું છે. સો ઓવરઓલ ઇટ્સ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ અને બ્યુટિફુલ બુક. એના એ ફાઇનલ દિવસોની હું બહુ એટલું ડિટેલ્ડમાં નથી જવા માંગતી, કારણ કે પછી બુક વાંચવાનો કોઈ મતલબ નથી. સો બટ મારું કામ છે કેવું કે પ્લીઝ, ઇફ તમે ઇન્ટરેસ્ટેડ છો વાનગો સ્પેસિફિકલી અને એની લાઈફ માટે, તો આ બુક વાંચવી જરૂરી છે. પહેલાં એના પત્રો વાંચો, પહેલાં એની બીજી બુક્સ વાંચો, વાનગોને એક્સપ્લોર કરો, અને જ્યારે તમને એવું થાય કે તમે ઇનફ વાનગોને જાણો છો અને હવે તમે એના ફાઇનલ ડેઝને વધારે ડિટેલથી જાણવા માંગો છો, તો આ બુક તમે વાંચી શકો છો. ઇટ્સ અ બ્યુટિફુલ બુક. થેન્ક યુ.